તો ઇતિહાસ છે એનો. હું પાટણ કોલેજમાં નોકરી કરતો એ વખતે કેટલાક વિદ્યાર્થીઓ એન્યુઅલ ડે કોલેજનો હતો અને ત્યાં વિજયકુમાર ત્રિવેદી જે તે વખતના પુરવઠા મંત્રી હતા પાટણ વિધાનસભામાંથી ધારાસભ્ય બનીને. તેલના ભાવ કઈ રૂપિયો વધ્યો છે એકાદ કિલો, એના વિરોધમાં વિદ્યાર્થીઓ વિજયકુમાર ત્રિવેદીને અમે કોલેજમાં ભાષણ નહીં કરવા દઈએ. પ્રિન્સિપાલે મને બોલાવીને વાત કરી કે વાઘેલા આ બધા વિદ્યાર્થીઓને સમજાવાય તો સારું. વિદ્યાર્થીઓને મેં સમજાવ્યા, એ માની ગયા કે તમારો પ્રશ્ન હું સંભાળીશ ને હું ઉઠાવીશ, આ કાર્યક્રમમાં ગડબડ નહીં કરતા. મારામાં વિશ્વાસ રાખીને વિદ્યાર્થીઓ તો માની ગયા અને ભૂલી ગયા છે, પણ હું ન ભૂલ્યો. એમાંથી મને થયું કે કોણ વિજયકુમાર ત્રિવેદી, પુરવઠા મંત્રી, કઈ પાર્ટી ના, કોંગ્રેસ. શું છે કોંગ્રેસ? સરકાર છે કોંગ્રેસ. તો આવી સરકારને દૂર કરવી જોઈએ એવું માનીને 67માં હું જે આ નોકરી કરતો પાટણ કોલેજમાં, ત્યાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં પડ્યો.